ये बोले भिखारी बनी भीख मांगो रे वननो दे मारा राम ने काल भरत दी ये भले અયોધ્યામાં તો બધાને એમ કે હવારે તો સોનાનો સૂર્ય ઉગવાનો છે ને રામનો યુવરાજ પદ સ્થપાવવાનો છે બધાને આનંદ છે કે કાલ રામ રાજ્યની સ્થાપના પણ રાત્રે કાળી અંધારી રાતડી અને એમાં એવી ઘટના બની ગઈ કે આખો કાર્યક્રમ જ બદલી ગયો દશરથ પાસે બે વરદાન માંગ્યા અને બે વરદાનને વશ થયા મહારાજ દશરથ બે શુદ્ધ થયા મંત્રી સુમંત આવી અને એને ઉભા કરે છે અને મંત્રી સુમંત આવીને ઉભા કરે મહારાજ દશરથને સવારના પોરમાં બધે વેગે વાત થઈ કે ગાદીએ તો ભરત બેસવાના છે રામ તો 14 વર્ષ વનવાસ જવાના છે અયોધ્યાની પ્રજા એકદમ નિરાશ સાહેબ એ બધાની પરિસ્થિતિ કેવી થઈ હશે કેવી પરિસ્થિતિ કે રામ જેનો પ્રાણ છે રામ જેનો આહાર છે અરે સાહેબ હું તમને એમ કહું છું કે રામ શબ્દ એવું છે રામ શબ્દની અંદર એટલી તાકાત છે તમે કોઈક દિવસ રામ બોલજો રામ મારા અંતરના આરામ રામ બોલના જીવને હાશકારો થાય ને અંતરમાંથી આરામ થાય છે આરામ હવે રામ બધાને છોડીને જવાના છે પણ અયોધ્યાની પ્રજા માને નહીં અયોધ્યાની પ્રજા એની પાછળ જાય ને કહ્યું કે રાઘવ એ રામ અમે તમને છોડીને ક્યાંય નહીં જાય જ્યાં મારો રામ પણ કે તમારે અયોધ્યાની અંદર રહેવાનું છે આટલું કીધું ને ત્યારે અયોધ્યા વાસીઓએ કીધું ને અયોધ્યાના નગરજનોએ કીધું છે કે પ્રભુ જ્યાં સુધી રામ અયોધ્યાની અંદર હોય ને ત્યાં સુધી તમે અયોધ્યામાં જીવિત રહી શકીએ બાકી જ્યાં મારો રામ જઈને બેહી જાય ને અમારા માટે તો એ જ અયોધ્યા છે અમે તમારી પાછળ એની પાછળ જાય મંત્રી સુમંત રથ તૈયાર કરે છે અને ધીમે ધીમે પેલો તમસા નદીના કિનારે રાત્રિનો મુકામ કરે છે રાત્રે બધાને સુતા મૂકી મંત્રી સુમંત ભગવાન રામ લખન અને માં જાનકી ત્યાંથી ત્રિપુટી નીકળી જાય ને રથના પૈડાના ચીલા વીખી નાખે બીજા દિવસે ધીમે ધીમે જાય છે શૃંગેરપુરની અંદર શૃંગેરપુર જે ગૃહ રાજા છે ભીલોનો રાજા છે શૃંગેરપુરની અંદર મિલન થાય છે શૃંગેરપુરની અંદર કહેવાય કે એ ભીલોએ બધાએ ભગવાન રામ માટે કુટિયા બનાવીને રાત્રે બધા બેઠા છે ને હવે ત્યાં ઘટના બને છે પેલી રાત્રિનો વિસામો અને ત્યાં કુટિયા બનાવીને કુટિયાની અંદર બધા બેસે છે રાત્રિના મોડા સુધી બેસે છે અને રાત્રે મોડા સુધી બેસી અને સવારમાં કહ્યું કે અમારે વહેલું જાગવાનું હોય એમ કરીને બધા ત્યાંથી નીકળી ગયા અને રાત્રિનો બીજો પ્રહર ભાંગ્યો માં જાનકી ભગવાન રાઘવના ચરણ પખાડી રહ્યા છે પગ દબાવે છે એમાં મધ્યરાત્રિ થવા આવીને કોઈ બાળકના રુદનનો અવાજ એને સંભળાણો બુરા બાળકના રુદનનો અવાજ સંભળાણો અને માં જાનકી પ્રભુને જગાડ્યા કે પ્રભુ જાગો કોઈના રુદનનો અવાજ આવી રહ્યો છે જાગો પ્રભુને જગાડ્યા અને પ્રભુ જાગીને જોયું કે આ તો કોઈ જંગલી જનાવર પશુનો અવાજ છે નહીં પ્રભુ આ તો મનુષ્યનો અવાજ છે જૈન જરા જોવો તો ખરા આટલું કહ્યું અને માં જાનકી કુટિયાની બહાર નીકળીને સાહેબ દ્રષ્ટિ કરીને તો લખનજી મહારાજ ધ્રુસકે રડી ગયા છે શ્રાવણ ભાદરવો વર્ષે છે માં જાનકીની આંખમાં આંસુ આવ્યા પ્રભુને જગાડ્યા પ્રભુ જાગો કેમ અરે આપણો લખન રડે છે શું કહો છો હા આપણો લખન રડે છે ભગવાન રાઘવ આવી લખનની માથે હાથ મૂકીને કહે છે બાપ લખન શાંત થઈ જા આટલું બધું આક્રંદ ભર્યું રુદન શા માટે લખનના આંસુ જોયા ભગવાન રાઘવની આંખો પણ પાપણો ભીની થઈ ગઈ ને પાપણો ભીની થઈને કહ્યું છે કે બેટા લખન જેમ તને પૂછું છું તેમ ધ્રુસકે તું રડવા લાગે શ્રાવણ ભાદરવો ટપ ટપ મોતી જેવા આહું પડી રહ્યા છે
કાંઈ જવાબ નથી દઈ રહ્યો. અને ત્યારે ભગવાન રાઘવ રડતી આંખે બોલ્યા છે, તને અયોધ્યા યાદ આવી એવું કઈ બને, તને પિતા દશરથ યાદ આવ્યા એવું કઈ બને, તો આજ તારો મોટો ભાઈ રામ મટીને આજ મહારાજ દશરથ બની જાઉં. પણ તારું જે આક્રાંત ભર્યું રુદન છે ને બાપ, રુદન બંધ કરી દે. તારું જે આક્રાંત ભર્યું રુદન મારા છાતીની અંદર કોઈ દુશ્મનના ઘા અને તીરની માફક મને ચૂભી રહ્યું છે. લખનજી મહારાજ કશો જવાબ ના આપે, માત્ર ને માત્ર ધ્રુસકે ને ધ્રુસકે રડવા સિવાય બીજી વાત નહીં. સાહેબ માં જાનકી આવે છે ત્યાં. માં જાનકીએ માથે હાથ મૂકીને કહ્યું કે બેટા લખન, માં સુમિત્રાજી યાદ આવ્યા છે? તો આજે જાનકી મટીને માં સુમિત્રા બની તારા હાલડા હલકે ગાવ. પણ તારું જે આક્રાંત ભર્યું રુદન છે ને રુદન બંધ કરી દે બાપ. આ તારા રુદનની આ વેદના કાનથી સંભળાતી સહી નથી જાતી, સંભળાતી નથી. તો લખનજી મહારાજ જવાબ ના આપે. અને લખનજી મહારાજ જવાબ ના આપે ને ત્યારે ભગવાન રાઘવે કહ્યું છે કે બાપ, તારું આક્રાંત ભર્યું રુદન ક્યારનું તું રડે છે અને તારા એક એક આહુનો જવાબ મારે અયોધ્યાની અંદર આપવો પડશે. અને તું જો નહીં કેને તો તને તારા મોટા ભાઈ રામના સોગંદ છે આટલું કહ્યું. અને લખનજી મહારાજે પોતાની વાચા ચૂંટીને કહ્યું કે બાપજી, મને રડવાનું કારણ બીજું કાંઈ નહીં, પરંતુ પ્રભુ સાંભળો, રડવાનું કારણ હોય તો માત્ર એક જ છે કે મખમલના ગાડલે સુનારો, મખમલના તકીએ સુનારો. આજ મારો પ્રભુ દર્ભના આસન ઉપર ને ઓશિકાનું બદલે પથ્થરનું તકિયું કર્યું છે ને પ્રભુ આજ મને એની ઓછપ આવે છે. મને રડવાનું બીજું કારણ કાંઈ નથી. વિચાર કરો સાહેબ, આ ભાઈ ભાઈનો પ્રેમ છે. રામાયણ તમારે ખોલવી જ પડશે. જો જીવન જીવવું હશે તો રામાયણ ખોલવી જ પડશે તમારે. બસ બેટા એટલું તો કે હા ભ્રાતા, મને તમારી ઓછપ આવે. અને ત્યારે ભગવાન રાઘવ એને કહે છે કે આપણે પિતાની આજ્ઞા શિરે ધરી 14 વર્ષના વનવાસે વાટ પકડી છે. તો હવે એમાં આપણે રાજ પાટ મોહ વૈભવ બધું છોડી અને વલ્ક વસ્ત્રો પહેરી અને વનના ફળ ખાઈ 14 વર્ષ વનવાસ પૂર્ણ કરવાનો છે. એ બોધ આપ્યો છે. કહ્યું કે બાપ સુઈ જા લખન, આખું જગત જંપી ગયું છે, હવે તું જંપી જા. અને ત્યારે કહ્યું કે જ્યારે પ્રભુ તમારી સાથે આવતો ને ત્યારે માં સુમિત્રાએ કહ્યું છે કે પ્રભુ રામ એટલે તારો પિતા સમાન છે, પણ ઈ જ્યારે જાગતો હોય ને ત્યારે તારે સુવાનું નથી. ખાલી એટલી મને વાત કરીને તો પ્રભુ જ્યારે અયોધ્યાની બહાર પગ મૂક્યો ને 14 વર્ષ નિંદ્રાનો ત્યાગ કરીને આવ્યો છે. વિચાર તો કરો કેવડો પ્રેમ છે ભાઈ ભાઈ. ઘટના બની સવારે પાછી બીજી ઘટના શૃંગેરપુરની અંદર જ બને છે. શૃંગેરપુરની અંદર બીજી ઘટના બની. ભેલ કન્યાઓ બધી આવી અને પોતે વીરડામાં પાણી ભરવા માટે જાય છે. એ આગળના સમયનો આપણો આરો પ્લાન્ટ હતો. અત્યારે તો આપણે રસોડામાં લગાડી દઈએ છીએ. વીરડો એટલે આરો પ્લાન્ટ હતો. એટલે બધી ભેલ કન્યાઓની સાથે માં જાનકીને એમ કે મારી કુટિયા છે તો મારા ગોળાનું પાણી લઈને હું જ ભરવા જાઉં. એટલે માં જાનકી જાય છે, એ વીરડો ગાળે છે. જ્યાં સુધી વીરડો આછો ન થાય વીરડો ઉલે છે, વીરડો ઉલે છે. પણ જેટલી ભેલ કન્યાઓ છે ને ભેલ કન્યાના વીરડા આશા થઈ ગયા, પણ માં જાનકીનો વીરડો આશો ન થાય. સ્ત્રીનો સહજ સ્વભાવ બોલ્યા વગર રહે નહીં. કોક ભીલ કન્યા બોલી કે પતિવ્રતા ધર્મમાં કઈ ખામી હોય તો વીરડો આશો ન થાય. આટલું કીધું ને માં જાનકીની આંખમાંથી દળ દળ મોતી દેવા આંખો પડવા લાગ્યા. વીરડાની અંદર માં જાનકીનું એક આંસુ પડ્યું. આંસુ એક પડ્યું ને વીરડાને વાચા ફૂટીને વીરડો બોલ્યો છે કે માં કેમ રડો છો? અને ત્યારે કીધું કે કેમ ભાઈ, મારા સત ધર્મની પરીક્ષા વીરડા તું લેશ. અરે હાથમાં હજી મહેંદી પણ નથી સુકાણી, મારા પતિના પગલે પગલે હાલે છે. તો પતિવ્રતા ધર્મમાં મારી ખામી ક્યાં છે મને બતાવો. અને કદાચ મારા પતિવ્રતા ધર્મમાં ખામી બતાતી હોય તમે મને બતાવી દો કે મારા પતિવ્રતા ધર્મમાં અહીંયા ખામી છે, તો માં ધરતી મને માર્ગ આપે ને જાનકી આજ ધરતીની અંદર સમાઈ જાય. વીરડાને વાચા પૂછીને વીરડો બોલ્યો છે, માં તમે આહુ ન પાડો.
શોભ ન કરો, છતી ન કરો માં. હું આસો એટલા માટે નતો થાતો કે જ્યાં સુધી ડોળો રહું ને ત્યાં સુધી માં તારો હાથ મારી માથે અડતો તો ને એટલે મને મજા આવતી હતી, એટલે આસો નથી થાતો. કહેતી હોય તો હમણાં પલવારની અંદર આસો થઈ જાવ. આ તો તારું વાત્સલ્ય મારી માથેથી વયું જવાની મને બીક હતી ને એટલે આસો નતો થાતો. અને એ ભગવાન રાઘવ સુંગેપુરની અંદર રોકાય. ગૃહ રાજા હવે ન્યા પાછું એક ઘટના બને છે. રાત્રિના સમયે એક અભણ જેનું નામ છે કેવટ, એ રાત્રે ગૃહ રાજાને કહી ગયો કે હે ગૃહ રાજા, તમને કઈ યાદ આવે ખરું? તો કે હા, એકવાર હું ગંગાની અંદર ડૂબતો હતો ને તે મારો પ્રાણ બચાવ્યો હતો, તો ત્યારે મેં તને કંઈક ઇનામ આપ્યું, તે કીધું કે મારે અત્યારે જરૂર નથી, જઈ જરૂર પડશે તો લઈ જઈશ. તો કે હા, આજ મને જરૂર પડીશ. શું જરૂર છે? આવતીકાલે સવારથી લઈ 2 દિવસ સુધી, આવતીકાલે સવારથી લઈને 2 દિવસ સુધી ગંગાના કિનારે કેવટ સિવાય બીજા કોઈનું નાવ ન હોવું જોઈએ. કેટલો બુદ્ધિશાળી! આની કથા મેં તમને અગાઉ કહી દીધી. મને ખબર હતી કે આપણને સમય પછી નહીં મળે. અને એ નાવ માગે છે ગંગા પાર કરવા માટે. અને ત્યારે એની સાથે સંવાદ થાય, કીધું કે પ્રભુ, તમે તો એક શિલામાંથી અહલ્યા કરનારા છો. તમે એક શિલામાંથી અહલ્યા કરનારા છો, અને તમારા ચરણની રજ કદાચ મારી નાવને અડી જાય તો આ મારી નાવ નારી બની જાય. તો ધોવા દો એ શક મને પડ્યો છે મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય, ધોવા દો રઘુરાય, ધોવા દો રઘુરાય. પ્રભુ મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય, ભગવાન ધોવા દો રઘુરાય. ત્યારે આપણી પાસે સમય થોડો ઓછો, 2 સમયની કથાઓ તો આપણે એ બધા ભજન અને તમને આનંદ કરાવત. ત્યારે એ ઉતરાઈ દે છે, ઉતરાઈ દેવાની ના પાડે કે આપણે તો ધંધાભાઈ અને લખન શીખી જાણો, એટલે તારા જેવા નાવ ચલાવવા વાળા અમે છીએ. ધંધાભાઈ કેવી રીતે? અને ત્યારે કેવટે કીધું કે પ્રભુ, આને હવે હાથ વગો કરો તો સારી વાત છે, થઈ જાય માથા. કેવી રીતે ધંધાભાઈ? ત્યારે કીધું સાંભળો પ્રભુ, તમે ભવસાગર તારનારા છો, અમે આ પાર થી આ પાર તારનારા છીએ. બોલો થયા કે નહીં ધંધાભાઈ? તો કે હા. ને ભગવાન ત્યાંથી જાય, ચિત્રકૂટ ની અંદર આવે. ચિત્રકૂટ જીમી બસે ભગવાન, ચિત્રકૂટ ની અંદર જાય. તુલસીદાસજી મહારાજ ના સાથે મિલન થાય. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન કરે તિલક કરે રઘુવીર. ચિત્રકૂટ માંથી જાય અને આ બાજુ ચિત્રકૂટ માંથી થોડા નજીક પહોંચવાની તૈયારી. મહારાજ દશરથ નો રામના વિયોગે પ્રાણ જાય છે. મહારાજ દશરથ નું મૃત્યુ થાય છે અને જનકજી મહારાજ સંદેશો લઈને આવે છે અને સંદેશ પહોંચાડે છે ભગવાન રામને. અને ભગવાન રામને ખૂબ દુઃખ થાય છે. ભગવાન રામની યાત્રા આપણે ચિત્રકૂટ સુધી પહોંચાડી અને પછી ભગવાનને આપણે પંચવટીમાં મોકલવાના છે. અને પછી ભગવાનને આપણે ઋષ્યમુખ પર્વત પર મોકલવાના છે. અને ઋષ્યમુખ પર્વત પછી રામ રાવણનું યુદ્ધ અને ભગવાન લંકાની અંદર પ્રવેશ કરશે. એ પહેલા ભગવાન રામેશ્વરની સ્થાપના કરશે. પણ આ બધી કથાઓ આપણે કર્યા પહેલા એ મને સપના જ ના આવે, આમાં વ્રજને કોણ લઈ જાય.